अरे बेटा रुदन न करो बेटा सगुणा। माड़ी आज हे दीकरी हे आज कहे ने माता मारा साभड़ो हे करी दऊं मारा आयानी बात करी दऊं हे माड़ी जोने मारा दिलड़ानी बात हे माड़ी मारा रे हे कर मेरे पंडित माता भूला रे पड़ा। अरे बेटा आमा पंडित तो दोष नहीं बेटा। ये माड़ी केवा लख्या विधाता है जो ने लेख केवा लख्या बेटा माड़ी तारी दिकरी नारे जुदा ले नहीं बेटा आवा मेरी रे ये हताने माता जी ने वेवाई बनाया। हाँ बेटा तारा किस्मत ने ले गया बेटा अन्य तारो दोष नहीं। वो साने बोले से बेटा दुख के सुख ये दीकरी ना भागे ले जाए बेटा। रुदन न कर बेटा कारण के आमा कोई पंडित नो दोष नहीं हमारो पर दोष नहीं बेटा। आवा करवा वे लगे सगुड़ा आवा तुसी बेटा आवा चारे रे कर मेरे पंडित बेटा भूलो रे करो ए जई पोचो फिगर गड ए पार जई पोचो फिगर गड ए पार। अरे बेटा तू रुदन न कर सगुड़ा कारण हमने पण बहुत दुख से आवाज तू बेटा मारी दीकरी आज हमने ने पिनरगढ़ राजी पटिया ने 20 वर्ष थी वे रहता 14 वर्ष ना बोला छे बेटा ने बहुत दुख થાય છે બેટા। હું તમને જ કહી રહી છું માં। હા બેટા એ કહી રહ્યા છું માં। અરે બેટા એ દુશ્મન ના ઘેર નહીં આ તમારી દીકરી હવે મારા જિંદગીના દિવસોમાં નહીં બેટા હવે હું કઈ રીતે વિતાવીશ। અરે બેટા દીકરી તો હંમેશા બેટ કુડ ઉતારે છે બેટા। દીકરી સાસરે જતા જતા બેટા माँ बाप ने आशीर्वाद दे जाती हो बेटा। દીકરી ક્યારે કાઈ માંગતી નથી બેટા। તું તો અમારો એક કાળજાનો કટકો જે સગુડા તું રુદન ન કર બેટા। પણ માત્ર સે એ તો વેરીનું ઘર છે બેટા અરે બેટા આપણા તુવર કુળના એ સંસ્કાર વેરીનું ઘર હતું શું થઈ ગયું બેટા। કદાચ તારી સાસુ તને કદાચ બે શબ્દો કહે બેટા સામો ઉત્તર ન વારજે બેટા। કારણ કે જો કદાચ તું સામો ઉત્તર વારીશ તો તારી નાની નણંદ પણ તને મેણું મારશે બેટા। દીકરી બધું સહન કરી શકે બેટા। સાસરે એના કોઈ એના મા બાપના ઘરનું કોઈ મેણું મારે ન બેટા તો એ દીકરી સહન ન કરે। ઘણી જગ્યાએ એવા પ્રસંગ બની ગયા છે બેટા કે દીકરીઓ જે કમોતે જવાનું કારણ હોય છે ને એને મેણા ખાઈ જતા હોય બેટા। હું વારે વારે તને હાથ જોડું છું બેટા તારી સાસુ સામો સામો બેટા ઉત્તર ન દેજે કારણ કે હું ઉત્તર દઈશ ને તો તારી નંદી તને મેણા વધારે મારશે બેટા। તમે કહો છો તમારી વાત સત્ય છે માં બેટા પણ તમે જે ઘરમાં મોકલો છો ને એ તો વેરીનું ઘર છે। અરે બેટા તું તો કહે છે બેટા આપણે તો રાજા છે રહીની દીકરી પણ નથી રહી। જ્યારે ઉંમર થાય છે બેટા ત્યારે દીકરી કા સાસરે સારી લાગે બેટા સમસાણે સારી લાગે। તો એ કહું છું બેટા હૃદય ઉપર પથ્થર રાખજે તારી સાસુને તું માતા સમાન રાખજે દેરિયાને વીર સમાન અવશ્ય માં સસરાને પિતા સમાન રાખજે બેટા। ને પીગળગઢ ગયા બાદ
અમને યાદ ન કરજે બેટા નહીં માં વરી વરી કહું છું તો અમને યાદ ન કરજે બેટા કદાચ તું ફિંગરગઢ જાઈશ ને અમને યાદ કરીશ ઈ ફિંગરગઢ ની રાજવી પટિયાર અહંકારી છે અભિમાની છે બેટા ઈ તને વધારે હેરાન કરશે બેટા જાણું છું પોકરગઢ ગયા બાદ તું અમને યાદ ન કરજે બેટા માં કારણ કે લાચુ લક્ષ્મી ઈ બે બેનું છે બેટા અમે એને જોશું અને બધો તારો ભાવ એની અંદર અમે વેરશું બેટા અવશ્ય માં એમ કેશું બેટા જો તો ખરી બેટા દીકરી બેનનું કેટલું સાસરું દૂર છે તો ભગવાન પર ભરોસો રાખજે બેટા અવશ્ય માં ભગવાન ભોળાનાથ ભગવાન નારાયણ તારી બધી મનોકામના બેટા પૂર્ણ કરશે અને તારી જે મનની આમ છે બેટા અહીંયાથી તું જા એટલે એવી પ્રતિજ્ઞા લઈ જાજે બેટા હું તને થોડી શિખામણ આપું છું બેટા અને વધારે યાદ કરજે તું ભગવાન પાસે એવી પ્રતિજ્ઞા લઈને જાજે બેટા અવશ્ય માં તું મને માફ કરજે બેટા કદાચ મેં તને નાનપણમાં વાલ કર્યા હશે કદાચ બે શબ્દો કીધા હશે બેટા નહીં માં આજ માં હોવા છતાં હું તને હાથ જોડું છું બેટા નહીં માં અરે હું જાણું છું માં આની અંદર આપનો દોષ નથી શા માટે આજ તમે હાથ જોડો છો માં નહીં બેટા અરે મને તો મારા ભાગ્ય લઈ ગયા માં સત્ય વાત છે બેટા આજ તમે મારા ઉપર માફી ન માંગો માં બેટા તમે મારા ઉપર ભરોસો મૂક્યો છે માં એને હું અવશ્ય પૂર્ણ કરીશ પણ માં હા બેટા તમે કહો છો કે હું તમને યાદ નહીં કરું માં હા બેટા પણ માં હે રાજમાં રમતી હા બેટા હે મારી તમે થોબતા નહીં નહીં બેટા. ગયા. હે આ ધરતી માથે જોને પાપ રે હા બેટા આજ મયરી એ માતાજી આજ મારા પગ થંભી ગયા મને રહી ગઈ નહીં બેટા. જવતરિયા કેરિયા અરે વાહ નહીં બેટા આ રાજમાં રમતી હતી ને પોકરગઢમાં માં આજ ખબર ન પડતા 18 વર્ષો વીતી ગયા હા બેટા જ્યારે આ નાનપણની અંદર તમામ કોડ મારા તમે પૂરા કર્યા હા બેટા પણ જ્યારે આ પોકરગઢનો આપણા ઘરનો જ્યારે ઉમરો ઉરંગું છું ને ત્યારે માં આજ આપણા પોકરગઢનો ઉમરો પણ મને આજ ડુંગર જેવો દેખાય છે હા બેટા આજ મારો માં કહું છું પણ બધી વાત સત્ય છે તમારી નહીં બેટા પણ આજ મારો ભાઈ નથી નહીં માં બેટા અરે બેટા તને ભાઈનું દુઃખ છે મને પુત્રનું દુઃખ નહીં હોય આ પોકરગઢની વસ્તી બહુ જ તારા પિતાને મેળા મારે છે બેટા જેથી તારા પિતાનો ગર્વ ઉતરી રહ્યો છે બેટા આ માં ભાઈનું અને પુત્રનું દુઃખ બધું થાય બેટા પણ કોને કહીએ અમે અમારા અરે દિલમાં? જો મારો ભાઈ જ ને માં તો મારા ઘરે આવત નહીં બેટા આ જવતરની અંદર આ મંડપની અંદર એ ઝીણા ઝીણા જવતર લોકો હા બેટા આજ આ ખરા સમય લગ્ન વેળાએ મારા ભાઈ ની બસ બેટા બસ અરે મારો ભાઈ નથી માં અરે બેટા તું જાતે જતે મારા શબ્દો યાદ રાખ અવશ્ય માં આ વડી વડીને પોકરગઢના નહીં ઝાડને બેટા. જોતી જાઉં માતૃશ્રી હવે ફરી ક્યારે આ મેળાવડો નહીં બેટા ક્યારે તમારું મુખ જોઈશ નહીં બેટા ક્યારે તમને જોઈશું માં આવી પોકળ રે ગઢની રે માતાજી આપણી લીલી રે વનરા હા બેટા એ જન મારા પે માતાજીના ગાઈત જા જા હે પિતા અજમલજીના હે કાઈ આવા હિત રે એ છોડી લે જાઉં માતાજી સાસરી આવા મને મારા ભાગ્ય જ લઈ ગયા માં બેટા. આની અંદર આપનો દોષ નથી આપણા કહેલા બોલને હૃદય જ રાખીશ માં અરે બેટા
હા માં, તને ભાઈની જ્યારે યાદ આવે ને બેટા, હા માં, તારો નાનો દેર હોય ને બેટા, એને ભાઈ સમાન માન. અવશ્ય માં. તારી નંદીની બેન સમાન રાખજે બેટા. હા માં, કારણ કે કદાચ તું તારા દેરનો એટલો ભાવ દઈશ ને બેટા, તો એમાં તને તારો ભાઈ દેખાશે બેટા. અવશ્ય માતૃશ્રી. અને આજ હસતા મુખે બેટા હું તને વિદાય કરું છું મારી. હા માં. દીદી કરી સાસરિયાના કુદી પાવનો, સાસરીએ સીધાવો મારી દીકરી, સાસરિયાના કુદી પાવનો. નંદીને તમે બેટી કઈ બોલાવજો, દેરૈયા દેવાનો વીર સમાન. હા માં. સાસુજીને માતા કઈ બોલાવજો, સસરાજી છે પિતા સમાન. અવશ્ય માં. આપણા કુળના સપુરા રાજ, સાસરીએ સીધાઓ માય. બેટા સાસરીએ સીધાઓ, સાસરીના કુળ દીપાઓ બેટા. ઘણું સૌભાગ્ય બેટા. અરે તા, રુદન ન કર બેટા. અરે પિતાજી હું સાસરીએ નહીં જાઉં પિતાજી. અરે બેટા, શા માટે આવા કડવા બહેન બોલી રહી છે બેટા? સાસરીએ તો સર્વેને જવાનું છે બેટા. સાચું સુખ તો બેટા તારા સાસરિયામાં જ હોય છે. પછી બેટા દીકરી રાજાની હોય કે રંકની બેટા, પિતાજી એનું સાચું ઘર એનું સાસરિયું હોય છે. જાણું છું પિતાજી. હે પિતાજીના હે આજ ચરણ રે ચાપી, એ હું કરું હે મારા હૈયાની વાત રે. બોલ બેટા. હે આજ તમે વેરની આગમાં હે દીકરીને હોમી દીધી. નહીં બેટા નહીં. આવું કેમ ભૂલ્યા મારા તા? નહીં બેટા નહીં. એવો કોણ પિતા હોય કે પોતાની લાડકવાઈ પોતાના કાળજાના કટકાને જે આગમાં હોમે બેટા? નહીં બેટા નહીં. આવા કડવા શબ્દો ન બોલ બેટા. અરે પિતાજી, અરે તા તમે તો સર્વ જાણતા હતા પિતાજી. આપણે એને અહંકારી બડિયારને આજ 20 વર્ષથી અને 14 વર્ષથી બોલ્યા વ્યવહાર નથી પિતાજી. સમજો છું બેટા. એ વેરની આગ, એ વેરની આગમાં આજ તમે મને હોમી રહ્યા છો. એ ઘરની અંદર આજ પોકણગઢ થી એ પીકળગઢ જઈ હવેથી તમારી દીકરી સગુણા એ દુશ્મનના ઘેર, એ દુશ્મન એની આંગણિયાની અંદર હવેથી મારી જિંદગીને પિતાજી, અરે તા તમે હું કઈ રીતે વિતાવીશ પિતાજી? નહીં બેટા નહીં. અરે બેટા, સુખમાં તો સૌ સાહેબી ભોગવે બેટા. જો દુઃખમાં ભવતરી જાય ને બેટા, એનું નામ દીકરી કહેવાય બેટા. એનું નામ દીકરી. આ જતા વેળાએ આજ આ ચોરીની અંદર, આજ આ મંડપની અંદર મને એક વાતનું દુઃખ થઈ રહ્યું છે પિતાજી. અરે બેટા, એવું તો વળી કેવું દુઃખ છે બેટા? તું તારા પિતાને નહીં? અરે પિતાજી,
આજ મારો ભાઈ નથી પિતાજી. અરે બેટા રુદન નગર બેટા તો તારા ભાઈની વાત કરે છે બેટા. મને શું મારા પુત્ર વીરનું દુઃખ નહીં હોય બેટા. પિતાજી માટે બેટા અરે જો મારો ભાઈ જ ને પિતાજી તો મારા ઘરે આવત. આમ તો મારા ઘરે કોણ આવશે પિતાજી? નહીં બેટા. અરે 360 ગાંવ દૂર મારું સાસરિયું છે પિતાજી. અરે સૌ બેન પોતાના ભાઈને હરખથી એ પૂનમના દિવસે રાખડી બાંધતી હોય. અરે ભાઈ બીજના દિવસે સૌ બેન પોતાના ભાઈને હરખથી એ ભોજન પીરસતી હોય. અને હા પિતાજી આ સર્વ તહેવારો ભાઈ બહેનના હેતના હોય છે. એ મારા ભાગ્યમાં નથી પિતાજી. અરે આ બેટા તમારી દીકરી હવે કોને પિતાજી? કોને કહે મારા તા? અરે બેટા શા માટે રુદન કરે છે? અરે બેટા આ મૃત્યુ લોકના માનવીનું આ પ્રભુના દરબારમાં આ કાળિયા ઠાકોરના દરબારમાં ચાલતું હોય ને તો બેટા પિતાજી આ મૃત્યુ લોકનો માનવી કોઈ વાજીઓ ન રહે બેટા. વાજીઓ ન રહે. પિતાજી હા પિતાજી તમે કહો છો સત્ય છે મારા તાત. હા પિતાજી આ તો દુઃખનો ડુંગર મારા ઉપર તૂટી પડ્યો છે પિતાજી. સહન કરી લેજે બેટા સહન કરી લેજે. પણ આ જતા વેળાએ અરે સાસુ નણદી હે પિતા મને મેણલા દેશે નહીં બોલે બેટા. ઈ દેશે એ કડવાજો ને બોલ રે હે વાગણી પિતાજીયા એ દીકરી તમારી હવે થશે મેણલાની જીલનાર. નહીં બેટા. અરે પિતાજી મારા સાસરે ગયા બાદ જ મારી સાસુ નણદી અને પિંગળગઢની પ્રજા એમ કહેશે કે તારા પિતા વાજિયા છે. અરે તારા પિતા અપસુકની છે. એનું મોઢું જોતા તો અપસુકન થાય. આવા કડવા વેણ પિતાજી આ તમારી દીકરી હવે કઈ રીતે સહન કરશે પિતાજી? સહન કરી લેજે બેટા. પિતાજી જેવી રીતે મીરાએ એ ઝેરના પ્યાલા અમૃત ગણી હળાહળ પી ગઈ હતી બેટા એ જ રીતે તું આ કડવા શબ્દો કડવા વેણ તું હળાહળ હૃદયની અંદર પી જજે બેટા. સમૂહ ઉત્તર નહીં વાળતી બેટા સમૂહ ઉત્તર નહીં વાળતી. હા પિતાજી તમે કહો છો સત્ય છે. પણ જગતની અંદર કોઈ પણ પિતા કોઈ પણ સાસુ એને પિયરનું મેણું મારે પિતાજી. એ પિયરના મેણાને ક્યારે સહન ન કરે દીકરી પિતાજી. સહન કરી લેજે બેટા. હા, પિતાજી જાણું છું મારા તા. કારણ કે વિધાતાએ જ મારા ભાગ્ય એવા લખ્યા છે પિતાજી. એને હું અવશ્ય સહન કરી દઈશ પિતાજી. અરે આજ તમે મારા ઉપર ભરોસો મૂક્યો છે પિતાજી. એ ભરોસાને અવશ્ય સાર્થક કરી દઈશ પિતાજી. વાહ બેટા. આજ આપના વચનને ખાતર એ પોકળગઢથી પિંગળગઢ જઈ આપણા તુરા કુળના સંસ્કારને હંમેશની માટે ઉજાગર કરી દઈશ પિતાજી. વાહ બેટા વાહ. અરે આ છે આપણા તોરા કુળના સંસ્કાર બેટા. વાહ બેટા વાહ. હા પિતાજી એ વેરીનું ઘર હોય તો શું થઈ ગયું પિતાજી? અરે હું પણ જાણું છું પિતાજી કે કોઈ પણ પિતા કોઈ પણ બાપ કોઈ પણ તાત પિતા પોતાની દીકરીને વેરની આગની અંદર ન હોમી શકે પિતાજી. ન હોવી શકે બેટા. હા પિતાજી તમે મારા ઉપર ભરોસો મૂક્યો છે ને અવશ્ય અવશ્ય પૂર્ણ કરીશ પિતાજી. જતા જતા આ તમારી દીકરી હવે આ છેલ્લી વખત વળી વળીને પોકળગઢના ઝાડને જોતી જાય છે પિતાજી. અરે બેટા શા માટે આવું બોલી રહી છે? શું તને વળીને પાછું ક્યારેય પોકણગઢ શું નથી આવું બેટા? અરે પિતાજી તમે જાણો છો એ તો વેરીનું ઘર છે. અરે બેટા વેરીનું ઘર હોય તો શું થયું બેટા? હા પિતાજી જો મારા ભાગ્યમાં લખ્યું છે ને તો હું અવશ્ય પાછી આવીશ. પણ પિતાજી એ 360 ગાંવ દૂર છે મારું સાસરું. તમે એક વખત જરૂર મારા ઘરે આવજો પિતાજી. અરે બેટા મને વિશ્વાસ છે કે મારો દ્વારિકાધીશ રણછોડરાય હા પિતાજી જરૂર તારી રક્ષા કરશે બેટા. તને ઊની હું મુझ પર નહીં આવવા દે બેટા. હા પિતાજી અને જતા જતા પ્રતિજ્ઞા પણ લેતી જાઉં છું જણા પિતાજી.
કે જ્યાં સુધી મને કોઈ પોકળગઢથી પિંગળગઢ તેડવા નહીં આવે ને પિતાજી, ત્યાં સુધી હું પોકળગઢ હવે પાછી નહીં આવું પિતાજી. નહીં બેટા નહીં, આવી કડવી પ્રતિજ્ઞા ન લે બેટા. આવી પોકણ રે ગઢની રે પિતાજી, લીલી રે વનરા એ જાજા મારા પિતાજીના હે કાઈ હેત જાજા, હે માતાજીના હે કાઈ હેત મૂકી દીધી પોકણ ગઢની હે મમતા મૂકી દીધો, બેની લાચુ લક્ષ્મીનો સંગાત એ જોશું હવે વેરીમાં યોને રાજ પિતાજી. અજમલ, તારે દીકરી વડાવી છે કે પછી આવા ખોટા તૂત કરવા છે? જગતમાં દીકરી સૌના પિતા વડાવતા જ હોય છે, પણ તારા જેવી વિદાય આજ સુધી જોઈ નથી. કદાચ જો તારે દીકરી ન વડાવી હોય અને લડાઈ કરવી હોય તો થા તૈયાર. આ પટિયાર કમજોર નથી. અરે બઢિયા, હા લડાઈનો કે ઝઘડાનો સમય નથી બઢિયા. હા તો શુભ ઘડી છે, શુભ પ્રસંગ છે. જો સામે ભોજનના થાળ પીરસાઈ ગયા છે બઢિયા. આપ એક વખત મારા ભોજન આરોગતા જાઓ બઢિયા. ભોજન? અજમલ, તને તો ખ્યાલ જ છે તું વાંચ્યો છે, અભાગ્યો છે. હવા વાંચિયાનું ભોજન હા પટિયાર જમતો નથી. આજ સાંભળી લે મારા દિલડાની વાત. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. કરો મારા દિલની વાત, કરો મારા દિલની વાત. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. અજ પટિયાર કહો ને સવારે લાખો ને તારો ઘોડી લોર નથી, ઘોડાનો કે લાડ નથી, ઘોડાનો કે લાડ. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. સવારે લખનો આજ પટિયાર સવારે લાખો ને તારો ઢોલિયો રે નથી, ઢોલિયાનો પોટાટ નથી, ઢોલિયાનો બેસતા. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. સવારે લખનો રે પટિયાર મારો ઢોલિયો નથી, મારો ઢોલિયાનો છોડનાર નથી, મારો ઢોલિયાનો છોડનાર. આવા ભગવાના કહે ને પટિયાર સાંભળો. આજ પરદેશી પંખીડા જો નહીં ઉડી રે જાસુ, જાસુ પિંગળ મોજાડ દુખરા દે સૂર્ય પ્રભા. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. હવે પરદેશી પંખીડા તમે તો ઉડી રહે જશો, દુખડા દેશો નયા
ભીંજાય ઘર છોડું ભીંજાય કાપડું રે લો ભીંજાય મારા એ ભીંજાય મારા પાને તરની ગોળ પિતા ભીંજાય મારા પાને તરની ગોળ રે આ નાની ઉંમરમાં જાવો સાસરે રે લો ભીંજાય તારા પાને તરની ગોળ બેટા ભીંજાય તારા પાને તરની ગોળ રે આ માતા પિતાએ વિના પ્યારનો એ ભીંજાય મારા એ ભીંજાય મારા પાને તરની ગોળ પિતા ભીંજાય મારા પાને તરની ગોળ રે આ ગામ જનોય વિદાય આપ્યા 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 અરે બેટા હવે આપ સુખેથી સાસરીએ સીધાવો સાસરિયાના કુળની ભાવોને અખંડ સૌભાગ્યવતી રહો બેટા અખંડ સૌભાગ્યવતી હા પિતાજી મારા સાસરે ગયા બાદ પિતાજી આ પ્રેમથી પછી કાશી વિશ્વનાથ ની જાત્રાએ જજો એ ભોળા શંભુ આપની સર્વ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે પિતાજી મને આજ વિશ્વાસ છે પિતાજી આ સાસરે જતા તમારી દીકરી તમને આજ આશીર્વાદ આપતી જાય છે પિતાજી અરે બેટા જો મારી દીકરીના આશીર્વાદ હશે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથ આપણી સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરશે બેટા આપણી મનોકામનાઓ પૂર્ણ કરશે હા પિતાજી જાણે અજાણે તમારી દીકરીથી આજ દિવસ સુધી કે આ વિદાય વેળાએ કટાક્ષ ભર્યા શબ્દોથી મારાથી કાંઈ પણ કહેવાય ગયું હોય તો સાસરે જતા આજ તમારા ચરણોની અંદર ક્ષમા માંગુ છું પિતાજી નહીં બેટા નહીં મારી દીકરીને ક્ષમા કરી દેજો પિતાજી અરે બેટા નહીં બેટા દીકરીનું સ્થાન પિતાના ચરણોમાં નહીં બેટા દીકરીનું સ્થાન તો પિતાના કાળજામાં હોય છે બેટા એનું કારણ કે દીકરી પિતાના કાળજાનો ટુકડો કહેવાય બેટા હા પિતાજી માટે માફી મને માંગવી પડે એનું કારણ કે સૌ પિતા પોતપોતાની દીકરીને સારું ઘર સારો વર જોઈને વડાવતા હોય છે બેટા પણ તારો આ એક અભાગ્યો પિતા તને એક વેરીના ઘરે વડાવી રહ્યો છે બેટા નહીં, પિતા. દુશ્મનના ઘરે વડાવી રહ્યો છે માટે મને ક્ષમા કરી દેજે બેટા નહીં પિતાજી શક્ય હોય તો મને ક્ષમા કરી દેજે નહીં પિતાજી આની અંદર આપનો જરા પણ દોષ નથી એવું ક્યારે નહીં વિચારતા અરે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ તો દીકરીનો સ્વધર્મ છે પિતાજી તમારી આજ્ઞાનું પાલન જ કરું છું પિતાજી એવું ક્યારે નહીં વિચારતા અરે પિતાજી તમે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો અવશ્ય સાર્થક કરીશ પિતાજી મારા સાસુ સસરાને હું માતા પિતા સમાન જ રાખીશ અને હા પિતાજી તમારી હર હંમેશ મને યાદ આવશે પિતાજી અને સાસરે જઈને પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરીશ હે નાથ હે પ્રભુ તું મારા તાતની રક્ષા કરજે હે નાથ હે પ્રભુ મારા પિતાની તું રક્ષા કરજે વાહ બેટા વાહ હે આવી રૂડી આમાલિયાદી તાર લાડે રે બાંધો જો નહીં જગોને માતા લાડે રે બાંધો જો નહીં જગોને માતા હે
લાડકડી ને ઘણી કમા ઓરે હો પારે વડા તું કાલે યોડી જાન રે મારી હાજો રહી જાને આજ આંબલી ને પીપળી એ ઓલી આંબલી ને પીપળી જો સે તારી વાત રે મેળામણી અમે કરશું ફરિયાદ મારી દીકરીને ઓ મારી લાડકી તુને કમાગણી અમે જોશું તારી દીકરા હા અજમલ, કદાચ તને એમ હશે કે આપણે વેવાય થયા તો આ વેર ટળી ગયું. નહીં અજમલ, આ પટિયાર આ જિંદગીમાં હશે ત્યાં સુધી આ વેર ભૂલવાનો નથી. અને હજુ પણ તને કહું છું કે આ તારી દીકરી સગુણાને દુખડા દેશું એ અપરંપાર. અને આ કોણ બોલી રહ્યો છે તે પણ સાંભળ. बाजे बाजे रे पिंगाल गंडो राज वीरे टुकड़ा दे सय प्रपार टुकड़ा दे सय प्रपार आज पटियार कहे ने अजमल सांभળી ले. અરે પડિયાર, હે મારી કુંવરી સગુણા, હવે મેં તમને તુલસીના પાંદડે અર્પણ કરી છે પડિયાર. એને પરણાવી અને તમારા પુત્રને સોંપી છે. હવે એ મારી દીકરી નહીં પડિયાર, એ તમારી દીકરી છે. એ હવે મારા ફોકણગઢની અમાનત નથી પડિયાર, એ તમારા પિંગળગઢની અમાનત છે. એને સુખી કરવી, એને દુખી કરવી, એને મારવી, એને પાલન પોષણ કરીને મોટી કરવી, એ પડિયાર એ તમારા હાથની વાત છે. માટે એક પિતાનું કર્તવ્ય અહીં મેં પૂર્ણ કરી અને એ કર્તવ્યમાંથી પડિયાર હું મુક્ત થયો છું અને એ કર્તવ્યમાં તમે બંધાવો છો. અજમલ, આ કોણ બોલી રહ્યો છે? પોકળગઢનો રાજવી અજમલ બોલી રહ્યો છે. આજ મારા શરણે આવી ગયો છે. અજમલ, તને કદાચ ખ્યાલ નહીં હોય, આ વેરની આગ આ પટિયાર ક્યારે નહીં ભૂલે. એટલા જ માટે તને કહું છું, કદાચ જો તારે વેરને વાળવું હોય અને જો લડાઈ કરવી હોય તો આવજે પિંગળગઢના પાદરે. પ્રધાનજી, જી મહારાજ, જોઈશું રહ્યા છો, જાનની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા. દસ પાદસ પીપળો દ્વાદશ દાદા દે દાદા દીકરીને વડાવ્યા દીકરી ડાયા થઈ રે જો સાસરીએ કુડ દીપાવજો. હવે મને પ્રેમ સહિત રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથનો તપ કરવા માટે જઉં છું. ભલે મહારાજ. હા સતી, માટે રંગમહોલમાંથી દાસીને બોલાવો. દાસી પણ આવતા જ જણાય છે મહારાજ.
કારણ એ છે ની વસ્તુ મને મેણા મારી રહી છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથનું તપ કરવા માટે જાઉં દાસી. અરે મહારાજ, આપને જો આ પોકણગઢની વસ્તી આવા કડવા વેણ કર્યો તો મહારાજ આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જાઓ. આ રાજની રખેવાળ અમે અવશ્ય કરશો મહારાજ, અવશ્ય કરશો. અવશ્ય દાસી. માથાનો ભૂગાટ પાથી સતીને સુપે રાખજો મુકુટ ધણી સંભાળ રાખજો ઘરની સંભાળ ભવ માથાનો મુકુટ રાખજો ભૂષણની સંભાળ રાખજો રાણીની સંભાળ આવા અંગના અભૂષણ રાજ દાસીને સુપે આવા અંગના દાસીને સોપે રાખશો આભૂષણની સંભાળ રાખશો ઘર નીતિની સંભાળ અંગના આભૂષણ દાસીને સોપે એવી આજ સિંહોરી તલવાર રાજન પ્રધાન ને સોપે રાખજો રાજનીતિની સંભાળ રાખજો અરૈયા તો ન્યાય સંભાળ આવી સિંહોની તલવાર રાજન પ્રધાન ને સોપે હા પ્રધાનજી. જી મહારાજ. હવે આપણા નગરમાં જઈ આપણા રાજકવિને બોલાવો પ્રધાનજી. અરે મહારાજ, નગરમાં જઈ કવિરાજને હમણાં જ બોલાવીને આવું છું. હે હે ધન છે મારવાડની ધરતીને અને ધન દાન પોકણ ગઢરુડા રાજ
હે આ તો ધન છે આ ઘેલુડા માનવી, અરે રે આ તો ધન દાન અજમલ રાય. પધારો કવિરાજ પધારો. ઘણી ખમા મહારાજ ને ઘણી ખમા. અરે અંદાતા, આમ અચાનક તમે આજ અમને અહીં બોલાયા બાપ, એવું તો વળી અમારું શું કામ પડ્યું? અરે કવિરાજ, તમને યાદ કરવાનું કારણ એ જ કે હે કવિરાજ, તમે તો અમારા નગરના રાજકવિ છો. હે રાજકવિ પાસે એક રાજા શું છુપાવે કવિરાજ? પરંતુ કહેવાનો મતલબ કે આપણી આ પોકણગઢની વસ્તી કવિરાજ મને મેણા મારી રહી છે, મને વાંજીઓ અભાગીઓ અપસુકની કહીને પુકારી રહી છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે કવિરાજ, ગર્વ ઉતરી જાય છે. માટે બીજું કંઈ નહીં, આપ સર્વે મળીને મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથનું સ્મરણ કરવા જવા માટે માંગુ છું કવિરાજ. હા અંદાતા, તમારી એ મનની વેદનાને હું સમજી શકું છું બાપ. જેને જીવનભર પોતાનું રૈયતને પોતાના પુત્ર સમાન રાખ્યો અને એ રૈયત જ્યારે મેણા મારતી હોય ને ત્યારે હૃદયમાં વાગે બાપ, હું સમજી શકું છું. હે અંદાતા, અમે તો તમને ઘણી ખુશીથી રજા આપી છે કે બાપ આપ કાશી વિશ્વનાથ જાઓ, ભગવાન ભોળાનાથનું રટણ કરો, ભગવાન ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પણ બાપ, હરે કવિરાજ, બધી મનોકામના પૂર્ણ કરે અને વરંદ પાછા પણ કઈને વાતને ટૂંકાવા છો શા માટે કવિરાજ? પણ કહેતા અચકાવાનું કારણ એટલું જ છે અંદાતા, તમે તો જાણો છો કે આપણી આ નગરની બહાર એક ભૈરવ ભૂમિ છે. એ ભૈરવ ભૂમિની અંદર ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. મહારાજ, 12 ગાઉ સુધી ત્યાં મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી જઈ નથી શકતું. આવા મહાકાય રાક્ષસને સહારવા માટે બાપ આપણા રાજ્યમાં નહીં કોઈ પણ અહીંયા સમર્થ નથી. અંદાતા, જ્યારે ભગવાન ભોળાનાથના દર્શને જઈ રહ્યા છો ત્યારે ભગવાન ભોળાનાથ જ્યારે પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન જ્યારે તમને આપે ને ત્યારે અંદાતા કોઈ સામાન્ય પુરુષની માંગણી નહીં કરતા. એ ભગવાન ભોળાનાથને વિનંતી કરજો કે હે પ્રભુ, તમે મારી ઘરે અવતાર ધારણ કરો, મારી ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરો અને પાપી ભેરવાનો સંહાર કરો બાપ, અમારી એટલી જ અરજ. વાહ કવિરાજ વાહ, ખરેખર તમે તો કેવડી મોટી વાત કરી દીધી કવિરાજ. હે પાપી મહાકાય રાક્ષસ, એનો સહાર. હા કવિરાજ, જો આપ સર્વેના આશીર્વાદ હશે તો મને પણ પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન ભોળોનાથ આપણી સર્વે મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે કવિરાજ, અવશ્ય પૂર્ણ કરશે. જરૂરથી પૂર્ણ કરશે બાપ. જે શ્રદ્ધા ભાવ ભક્તિથી જઈ રહ્યા છો અંદાતા, તમારું કાર્ય અવશ્ય પૂર્ણ થશે ને તમે તો પરોપકાર માટે જઈ રહ્યા છો બાપ. હા કવિરાજ, અવશ્ય ભગવાન ભોળાનાથ પાસે હું કોઈ કેવા જેવી તમારી કસુમો રાજન કવિને સોપે, પીજો તમે હેતા ધરીને આગળ જો પ્રેમ ધરીને એવા પ્રેમ